અરવલ્લી જિલ્લાના માલપુર પંથકમાં સોમવારે મોડી સાંજે અચાનક હવામાનમાં મોટો પલટો આવ્યો હતો. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીના પગલે સાંજથી જ પવનની ગતિ વધવા લાગી, જે રાત્રિના સમયે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ હતી. રાત્રે આશરે 38 વાગ્યાના આસપાસ ગાજવીજ અને તીવ્ર પવન સાથે વરસાદ વરસ્યો. તોફાની પરિસ્થિતિના કારણે માલપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તીવ્ર પવનના કારણે અનેક વૃક્ષોની ડાળીઓ તૂટી પડી અને કેટલાક વૃક્ષો સંપૂર્ણપણે ધરાશાયી થયા. છાપરા ઉડી જવાના બનાવો પણ સામે આવ્યા હતા. વહેલી સવારે માર્ગો પર પડેલ વૃક્ષોના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અચાનક આવેલા વાવાઝોડા અને વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. ઉનાળુ પાક લણણીના સમયે આ પરિસ્થિતિ સર્જાતા પાકને નુકસાન થવાની શક્યતા વધી છે, જે કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડી શકે છે. મળતી માહિતી અનુસાર રંભોડા ગામના ગામખેડા વેરાઈ માતાના મંદિર નજીક આવેલ અંદાજે 500 થી 600 વર્ષ જૂનું પ્રાચીન વૃક્ષ ધરાશાયી થયું હતું. સદનસીબે આ ઘટના સમયે મંદિર પાસે ગોળ હાજર હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. વાવાઝોડાના કારણે વીજ વ્યવસ્થા ખોરવાઈ હતી. સુરક્ષા કારણોસર કલાકો સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો. હાલ તંત્ર દ્વારા ધરાશાયી થયેલ વૃક્ષો હટાવવાની અને વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટર વાલંબારિયા, વીસીવન ન્યૂઝ ગુજરાત, અરવલ્લી, માલપુર.